નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગ વરસી તો કેરળમાં ભારે વરસાદ. 4 દિવસમાં ચોમાસાનું આગમન. દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી, રાજસ્થાનમાં 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો. મધ્ય ગુજરાતમાં છેલ્લી 2 ચૂંટણીમાં 79 ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી. 2019માં ગુજરાતમાં 319ની ડિપોઝિટ ડૂલ થઈ હતી. તો સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો ઘટાડવાના વિરોધમાં યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓના હેડ ઓફિસ ખાતે દેખાવો, ઉગ્ર આંદોલનની ચીમકી. અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા. લાલબાગ બ્રિજ પાસે વડ નીચે રિક્ષા અને કાર દબાયા. રિક્ષા ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ટીઆરપી ગેમ ઝોનના ભાગીદાર પ્રકાશ જૈનનો પણ ભોગ લેવાયો. અગ્નિકાંડ બાદ લાપતા જે આરોપી હતો તેનો ભોગ લેવાયો હોય તેવા માહિતી મળી રહ્યા છે. તો લોન્ચ વ્હીકલ બનાવનારી ખાનગી કંપની સાથે ઇસરો 14 વર્ષ સહકાર સાધશે. ચાંદી ઉજળી 95,950ની વિક્રમી ટોચે. રાજકોટમાં 30 વ્યક્તિઓનો ભોગ લેનારી ઘટના. પુરાવાના નાશની સાથે રાજકોટ ડેથ ઝોનમાં ન્યાયની આશા ઉપર બુલડોઝર ફરી વળ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ, ગંભીર ભારતીય ટીમના નવા હેડ કોચ બનવાની રેસમાં સૌથી આગળ. ધોનીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ રહી ચૂકેલા 3 મ્યુનિસિપલ કમિશનરે જવાબ આપવો પડશે. સીટ ગેમ ઝોનમાં મોજ કરનાર 4 અફસરોની પૂછતાછ કરે તેવા નિર્દેશ. શાહિદ કપૂરે મુંબઈમાં 60 કરોડનો સી ફેસિંગ ફ્લેટ ખરીદ્યો. મોદી ચૂંટણી પ્રચાર પછી કેરળમાં વિવેકાનંદ રોક પર 48 કલાક માટે ધ્યાન કરશે. હું મિશન પર છું, પરિણામ કે પોલ પર ધ્યાન નથી આપતો, નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું. એટલાન્ટિસ હાઇટ્સની 12 દુકાનો અને 124 ઓફિસો સીલ કરવામાં આવી. ફાયર સેફટીની સુવિધા ન હોવાથી આ 124 જેટલી ઓફિસો જે છે તે સીલ કરવામાં આવી છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. હવે ફાયર એનઓસી નહીં તો એફઆઈઆર. સરકારનો બધા કલેક્ટરને આદેશ. મંદિર, મસ્જિદ, સ્કૂલ હોય, કોલેજ, ટ્યુશન સેન્ટર્સ, મોલ, થિયેટર અને ફૂડ માર્કેટની તપાસ કરો. ભરૂચના દેરોલમાં વિહાર કરી રહેલા સાધ્વીજીએ પોતાના પર હુમલા વિશે જણાવ્યું. 34 વર્ષમાં પ્રથમ વખત આત્મરક્ષા માટે લાકડી હાથમાં લીધી અને એ ખૂબ જ જનૂની હતો. ખબર નહીં અમારું શું થાત, હુમલાનો ભોગ બનેલા સાધ્વીજીએ જણાવ્યું. બંસલ મોલ, એટલાન્ટિસ હાઇટ્સને સીલ કરાયા. 3 સ્કૂલને સૂચન, 3 મોલ અને 7 હોસ્પિટલને નોટિસ. એમએસયુમાં શહેર જિલ્લાના 70% વિદ્યાર્થીને પ્રવેશ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. યુએસનો સીઓએ લેટર આપવાના નામે સુરતના કષ્ટભંજન ઇમિગ્રેશન દ્વારા 84 લાખની છેતરપિંડી આચરી. બાતમી આપનારાની હત્યા કરનાર 3ના જામીન મંજૂર. રામોલમાં દારૂના ધંધાની બાતમી આપી હતી. ચાણસદ અને અટલાદરા સહિત બીએપીએસના 1300 મંદિરમાં પ્રાર્થના થકી રાજકોટના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ગુજરાતમાં 10થી વધુ ગોઝારા જળ સ્થળ. 3.5 વર્ષમાં ડૂબવાથી 400થી વધુ લોકોના મોત. વારાણસી વિપક્ષ ચિત્રમાં નથી. અહીં મોદીના જંગ પોતાના જૂથના રેકોર્ડથી જ છે. સ્પોર્ટ્સમાં જોઈએ, ટાઇમિંગમાં ભારતને પ્રાથમિકતા. 20 ટીમ રમશે. કેરોસીનથી સ્પેસ માર્કેટની નવી ઊંચાઈ. લોન્ચિંગ કિંમત ઘટી જશે. અગ્નિકુળનું રોકેટ લોન્ચિંગ ટળ્યું. યુરોપના ગ્રીસ, ઇટાલી અને સ્પેન પણ હવે ઠંડા રહ્યા નથી. ગરમીથી બચવા માટે હીટ ઓફિસર્સ, ટુરિસ્ટ માટે હીટ ઇન્સ્યોરન્સની સુવિધા. કંબોડિયામાં 65 ભારતીયો ઠગવાનું કામ કરે છે. કેરળના 2 યુવક એચઆર બન્યા તો મહારાષ્ટ્રનો યુવક ટ્રેનર બન્યો. વડોદરાના એજન્ટે ઓડિશાના યુવકને વિયેતનામમાં નોકરીના બહાને કંબોડિયા મોકલ્યો, જ્યાં ઠગાઈ કરવા જણાવી ગોંધી રાખ્યો અને પરત આવેલા યુવકે તેની વ્યથા વર્ણવી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. મિઝોરમમાં રેમલ વાવાઝોડુંનું કહેર, જેમાં 22 લોકોના મોત થયા. સંદેશ ખાલી સીબીઆઈએ શાહજહાં શેખ વિરુદ્ધ હત્યાના પ્રયાસોનો આરોપ લગાવ્યો. જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં ટિકિટના સરેરાશ ભાવમાં 9%નો વધારો થયો. સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારને 20 વર્ષની કેદ. સગીરાને વળતર પેટે 6 લાખ ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો. આણંદમાં ગોલ્ડ સિનેમા સહિતના સ્થળો સીલ કરવામાં આવ્યા છે. તો માતાનો આપઘાત, પુત્રનું મોત આણંદમાં રહસ્ય બન્યું છે. પાદરા પાલિકાની તત્કાલીન સત્તાધીશો પાસેથી 52.15 લાખ વસૂલવા આદેશ. કાલોલના વેજલપુર પંચાયતના બંને તલાટી રજા ઉપર ઉતરી ગયા. તો કપડવંજમાંથી પસાર થતો ધોરીમાર્ગ નંબર 59 ભારે વાહનો માટે પ્રતિબંધિત. એનઓસી વિના ચાલતા ગેમ ઝોનના માલિકોની સામે ગુનો દાખલ થશે.
તો બાકરોલમાં રાસાયણિક ઘન કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. સ્પોર્ટ્સમાં વાત કરીએ, ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીર લગભગ નક્કી છે. શહેરની 7 હોસ્પિટલ, 3 સ્કૂલ, 3 મોલને ફાયર વિભાગની નોટિસ. સરકારી હોસ્પિટલ અને ખાનગી મોલ સહિત સ્કૂલો ફાયર સેફટીના મામલે બેદરકાર જોવા મળી. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. ચુરુમાં તાપમાન 50ને પાર જોવા મળ્યું. ઉત્તર પ્રદેશમાં 6 લોકોના મોત નીપજ્યા. લોકસભા ચૂંટણીના 6થા તબક્કામાં મતદાનના અંતિમ આંકડા મુજબ 63.37% મતદાન થયું. MSU સ્ટાફ ક્વાર્ટરમાં ગાય પાળવાનો ટ્રેન્ડ. MS યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર બાદ હવે પ્રોફેસરે પણ ઘરમાં 2 ગાય પાળી. સુરતના વિઝા કન્સલ્ટન્ટ દ્વારા યુકેના બોગસ કોલ લેટર મોકલી અને 84.30 લાખની ઠગાઈ. MCX પર સોના ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ જોવા મળી. ઝવેરીઓને ઘરેણાંની નિકાસ પર પ્રતિ કિલો 45,000 સુધી નુકસાન. તો અલ્લુ અર્જુન બોલિવૂડ અને સાઉથ સિનેમાને વૈશ્વિક સ્તરે લઈ જવાની યોજના ધરાવે છે. વડાપ્રધાને જણાવ્યું, મારો સંકલ્પ આગામી 5 વર્ષમાં 3 લાખ લખપતિ દીદી બનાવવાનો છે. તો સમયસર ફાયર NOC નહીં મેળવાય તો SSG સીલ કરીશું, ફાયર વિભાગે જણાવ્યું. SSG હોસ્પિટલના સત્તાધીશો ફાયર સેફટી માટે બેજવાબદાર. ફાયર વિભાગે નોટિસ ફટકારી. અવારનવાર SSG હોસ્પિટલ વિવાદમાં આવતી હોય છે. ફરી એક વખત બેદરકારી સામે આવી છે અને જેને જ લઈને ફાયર વિભાગે નોટિસ ફટકારી છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. વિપક્ષના કારણે ગાળપ્રૂફ થઈ ગયો છું, વડાપ્રધાને જણાવ્યું. વડાપ્રધાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું, વિપક્ષોએ એ હદે હતાશ નિરાશ છે કે ગાળો આપવી તેમનો સ્વભાવ થઈ ગયો છે. છેલ્લા તબક્કાના પ્રચાર પછી PM મોદી કન્યાકુમારી જઈ ધ્યાન કરશે. ગેમિંગ ઝોન, અમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગ અને રોપવેની મંજૂરી માટે નવા નિયમો બનાવવામાં આવશે. યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસીસના MDના ઘરમાંથી 57 ઓરિજિનલ પાસપોર્ટ કબજે કરવામાં આવ્યા. આજવા ફંડવર્લ્ડની ઓફિસમાંથી અસલ દસ્તાવેજ ગુમ. તો બીજો હુકમ ન કરીએ ત્યાં સુધી રાજ્યના દરેક ગેમિંગ ઝોન બંધ કરી દો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી. સાયબર ફ્રોડનો ભોગ બનેલી યુવતીઓની વ્યથા ફિલ્મમાં દર્શાવવામાં આવી. શહેરની 28 વર્ષીય ફિલ્મ ડિરેક્ટરે તેને શોર્ટ ફિલ્મમાં પ્રથમ પ્રાઇઝ મળ્યું છે. ભારતની વિશ્વની ફાર્મસી તરીકેની છાપને લાગેલી કાળી ટીલી ધોવા સરકાર સક્રિય. તો શાકભાજીની આવક ઘટી, માંગ યથાવત રહી. શાકભાજી કઠોળના ભાવ વધતા રસોડાનું બજેટ ગૃહિણીનું ખોરવાઈ ગયું છે. એક્ઝિટ પોલને કેટલા સાચા માની શકાય? 2019માં પરિણામથી કેટલા નજીક હતા તે હાલ સવાલ છે. સ્પોર્ટ્સમાં જોઈએ તો મોદીથી લઈ ધોની, સચિન સુધી હેડ કોચ માટે 3000થી વધારે નકલી અરજીઓ મળી. અમેરિકામાં ચક્રવાતના કારણે 22 લોકોના મોત, લાખો ઘરની વીજળી કપાઈ, ઇમારતોની તારાજ જોવા મળી. નવી સરકાર બનતા જ PMના વિદેશ પ્રવાસોનો ભરચક કાર્યક્રમ. રાજકોટ અગ્નિકાંડની જેમ હરણી બોટકાંડના જવાબદારોની સામે સરકારની કાર્યવાહી ક્યારે? લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. રાજકોટની જેમ વડોદરામાં ઉચ્ચ અધિકારીઓને સજા અપાશે તે પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.